હેલ્મેટના નિયમ અંગે સાંસદ મુકેશ દલાલનું નિવેદન. હેલ્મેટ મુક્તિ અંગે સુરતના 12 ધારાસભ્યોની રજૂઆત. મુકેશ દલાલે આ નિવેદન આપ્યું છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર નથી. જીવની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. સલામતી માટે હેલ્મેટ આવશ્યક છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સાંસદ મુકેશ દલાલ આપણી સાથે મોજૂદ છે. મુકેશભાઈ, કયા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે? જે માહિતી છે તે પ્રમાણે રાજ્ય સરકારે હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે મુક્તિ આપી છે. સ્વેચ્છાએ પહેરવી જોઈએ તેવી રીતની એક વાત કરી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆત હતી કે ભાઈ લોકલાગણી એવી છે કે હેલ્મેટમાંથી અર્બન વિસ્તારમાંથી મુક્તિ આપવામાં આવે. હેલ્મેટ હાઈકોર્ટના કાયદાને આધીન રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. હેલ્મેટ પહેરવાથી લોકોની સલામતી વધે, જાનહાનિની સંખ્યા પણ ઘટે છે. એ વાત પણ એટલી જ સાચી છે. પણ લોક લાગણીનો હાલ તુરંત પડઘો પાડીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે હાલ તુરંત હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપી છે. સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવી જોઈએ.